રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેવામાં પાટનગર ગાંધીનગરની કેટલીક સરકારી કચેરીઓમાં ઠંડા પાણીની વ્યવસ્થાનો અભાવ દેખાઈ રહ્યો છે। જૂના સચિવાલયના બ્લોક નંબર 1, 2, 5, 9, 18ના બ્લોકમાં કર્મચારીઓને ઠંડા પાણી માટે સુવિધા નથી મળતી। કર્મચારીઓ પોતાના ખર્ચે પાણીના જગ મંગાવવા માટે મજબૂર બન્યા। કચેરીમાં લાગેલા કુલરના કોમ્પ્રેસર બંધ હોવાના કારણે અને આ સાથે જ કેટલીક વિંગમાં વોટર કુલરનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરશે। કર્મચારીઓ માટે કુલર અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સરકાર વ્યવસ્થા ન કરે તો આગામી 4 દિવસ રજા જાહેર કરે તેવી કર્મચારીઓએ માંગ કરી। રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે અને ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં જ કેટલીક જગ્યાએ પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે। ગરમી જે પ્રકારે પડી રહી છે તેને લઈને ઠંડા પાણી માટે વોટર કુલર તો સરકારી કચેરીઓમાં લગાવવામાં આવ્યા છે, પરંતુ કેટલાક બ્લોકમાં જે વોટર કુલર છે તે બંધ હાલતમાં છે। જે ચાલુ છે તેમાં પણ શુદ્ધ પાણી નહીં આવતી હોવાની વાત જે છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। કાળઝાળ ગરમીમાં કર્મચારીઓને ના છૂટકે પાણીના જગ મગાવીને જે છે તે પાણીની વ્યવસ્થા કરવી પડે છે। પોતાના ઘરેથી તો એ લોકો પોતાની બોટલોમાં પાણી લાવે છે, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન જ્યારે કામગીરી કરતા હોય છે ત્યારે અનેક ગણા પાણીની જરૂરિયાત કર્મચારીઓને પડતી હોય છે। અમે અત્યારે હાલ બ્લોક નંબર 8ના 3જા માળે છીએ કે જ્યાં વોટર કુલર છે પરંતુ બિલકુલ બંધ હાલતમાં છે અને આ જગ જે છે એ જગ જે છે તે કર્મચારીઓ પોતાના પૈસે જ મંગાવે છે। જે પ્રકારે પાણીની જરૂરિયાત આટલી ગરમી વચ્ચે રહેતી હોય છે, કર્મચારીઓ ગરમી વચ્ચે પાણી પીવા માટે પોતાના ઘરેથી બોટલો લઈને પણ આવે છે, પરંતુ તે પાણીની બોટલો કેટલા સમય સુધી ચાલે તે એક બાબત છે। સવારથી જ આવેલા કર્મચારી છે તેમને ત્યાં પાણીની 2 બોટલો ઘરેથી લાયા એવું લાગી રહ્યું છે। એક બોટલ ખાલી પણ થઈ ગઈ છે। એટલે સરકાર જે વાતો કરી રહી છે કે ભાઈ તમામ લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, તેનો ક્યાંક અભાવ ગાંધીનગરની જૂના સચિવાલયની કચેરીઓમાં જોવા મળે। અહીંયા કર્મચારી જ આપ અહીંયા જ કામ કરો છો, આ પરિસ્થિતિ કુલર બંધ છે, કઈ રીતે ચલાવો છો? એટલે આમ જોવા જઈએ તો વૈશાખ મહિનાનો ખરો ધૂમધકતો તાપ અને 45-46 ડિગ્રી જેટલી ગરમી છે અને આ બાબતે અહીંયા પાણીના કુલરની વ્યવસ્થા કરવા માટે, આરઓની વ્યવસ્થા કરવા માટે બ્લોક નંબર 1માં, 5માં, 8માં અને 9માં જૂના સચિવાલયના અલગ અલગ બ્લોકોમાં કર્મચારી મહામંડળને રજૂઆત પણ મળેલી હતી અને આ બાબતે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી હતી અને અલગ અલગ બ્લોકના તમામ કર્મચારીઓ આપ જોઈ રહ્યા છો જે પાણીની તંગીથી પોતાના ઘરેથી 1 બોટલ કે 2 બોટલ ભરીને આવે છે, પરંતુ 1 અને 2 બોટલ કેટલો સમય ચાલે આવી ગરમીમાં? એટલે દરેક કર્મચારીઓ અત્યારે હાલાકીનો અનુભવ કરી રહ્યા છે, આવી ગરમીમાં ખૂબ જ હાલાકીનો અનુભવ કરી રહ્યા છે અને આ બાબતે અમે અમારા ખાતાના વડાઓ અને ઉપલી અધિકારીઓને વારંવાર આ બાબતે રજૂઆત કરેલ છે। પાણીના જગ અહીંયા મંગાવો છો, કઈ રીતે એનું આયોજન કરો? તમામ પાણીના જગમાં દરેક કર્મચારી પોતાના ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત ખર્ચો ઉઠાવે છે। માની લો કે 5-7 કર્મચારી કે 10 કર્મચારી હોય તો દર મહિના પેટે અથવા 15 દિવસના જેટલો બી ખર્ચો થાય દરેક કર્મચારી પોતે ભોગવે છે। તો જે પ્રકાર